નમસ્કાર. આજે હું તમને એક વાત કરવા જઈ રહ્યો છું. જે ધીરજ જૈન, જે દુબઈની અંદર જે માણસો આપણા ઇન્ડિયન ફસાયેલા હતા, એને પોતાના ફાર્મ હાઉસમાં જે આ બધી વ્યવસ્થા કરી આપી હતી. 10,000 માણસો જમી શકે એટલું ભોજન, અને ત્યાર પછી જે લોકો ત્યાં રહી શકે ટેન્ટ પોતાના એની અંદર, એના ફાર્મ હાઉસની અંદર ટેન્ટ ઊભા કરી દીધા હતા, જેમના બ્લેન્કેટ ધાબળા, આ એક પરિવાર જેવો માહોલ એને એક ભારતીય તરીકે એને ઊભો કરી દીધો હતો. આ એક બિઝનેસમેન દુબઈની અંદર રહે છે, આપણે ઇન્ડિયન છે, મારવાડી છે, પણ એ લોકો ખરેખર આ ઇન્ડિયનનું આપણે ગૌરવ લઈ શકીએ એવી વાત એને સાબિત કરી બતાવી. જ્યાં આપણા કોઈ દુબઈની અંદર જે આપણા માણસો, એને એટલી બધી એની લક્ઝરિયસ કાર પણ એ લોકો માટે મૂકી દીધી હતી. અને ત્યાર પછી જે લોકો એનું ભોજન બનાવતા હતા એની સાથે જ એ લોકો જમતા હતા. એ લોકો એવો સંકલ્પ કર્યો હતો કે આ લોકોને અમે ઇન્ડિયાની બહાર છીએ એવું લાગવું જ ન જોઈએ, ઇન્ડિયન છે. શું કેવું તમારો વિડીયો વિશે?